પ્રધાનમંત્રીશ્રીએ કરેલી અપીલ અંગે એક જાગૃત નાગરિકની પ્રતિક્રિયા. મારું નામ બલરાજ જોશી છે અને નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. મારો કહેવાનું એ છે કે યુદ્ધ અચાનક નથી ફાટી નીકળ્યું. છેલ્લા અઢી મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે આપણે કહીએ કે સોનું ન ખરીદવાનું, બચત કરવાનું, ઓઇલનો ઉપયોગ ઓછો કરવાનો, ટ્રાવેલમાં પેટ્રોલ ડીઝલ ખપત વધુ થાય એટલે નહીં કરવાની. પરંતુ આપણે અત્યારે જે પ્રમાણે બંગાળની ચૂંટણીઓમાં આપણે જોયું તેમ જે બેફામ રીતે ખર્ચાઓ અને જે ડીઝલનો વપરાશ થતો હતો એ સામાન્ય જનતાને ખબર જ છે. એટલે આપણે ખરેખર તો જે કહેતા હોઈએ ને એનો અમલ જો પ્રધાનમંત્રીથી શરૂઆત થાય તો સામાન્ય જનતાને એમ થાય કે ના સાચી વાત છે. લોકપ્રિયતાના કારણે માણસો સ્વાભાવિક રીતે, હું વ્યક્તિગત રીતે માનું છું કે બચત આર્થિક શિસ્ત હોવી જોઈએ, પરંતુ એની અસર ત્યારે જ થાય જ્યારે તમે પોતે ત્યાંથી શરૂઆત કરો. પ્રધાનમંડળમાંથી પોતાના પગારો ઓછા કરો, ખર્ચાઓ તાયફાઓ ઓછા કરો અને બચત કરો. સોનાની ખરીદી સામાન્ય રીતે સામાન્ય માણસ ખરીદી શકે એવી પોઝિશન નહોતી. કરોડો રૂપિયાનું સોનું આયાત થઈ ગયા પછી આપણે કહીએ કે સોનું ન લેજો, એનો અર્થ નથી રહેતો. ચૂંટણીઓ સમય દરમિયાન જો થાત તો આપણે અઢી મહિના પહેલાં આ બચતને અસર કરતા થઈ શકે. અમને યાદ છે ત્યાં અમે સિનિયર સિટીઝન છીએ કે માનનીય શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ જ્યારે અનાજની અછત હતી ત્યારે તેમણે કીધું હતું કે ભાઈ આપણે અનાજની બચત કરવા માટે એકટાણા કરવા જોઈએ, ઉપવાસ કરવા જોઈએ, કારણ કે એ પોતે એવું જીવન જીવતા હતા. અત્યારના તમે જે પ્રધાનો જુઓ છો એ જે તાયફાઓ અને જે ખર્ચાઓ કરે છે એ ગરીબ માણસો માટે એક નવાઈ પમાડે એવી વાત છે. પણ છતાં હું તો દરેકને કહીશ કે ભાઈ આપણે આવી પરિસ્થિતિમાં, યુદ્ધજન્ય પરિસ્થિતિમાં આપણે ઓઇલ, ડીઝલ, પેટ્રોલનો બચત કરવો જોઈએ, ગાડીઓનો ઓછો વપરાશ કરવો જોઈએ, ઓનલાઈન કામ કરવું જોઈએ. પરંતુ અસર અને જે પોતે જે અમલ કરે છે એનામાં જે ફરક છે એનાથી સામાન્ય જનતાને થોડુંક દુઃખ થાય છે. એટલે મારો સ્પષ્ટ અભિપ્રાય છે કે અત્યારથી જ, હમણાંથી જ આ બધું વસ્તુ જો કંટ્રોલ થઈ જાય અને પોતે પણ એનો અસરકારક રીતે એનો અમલ કરે પ્રધાનમંડળ પોતે અને માનનીય વડાપ્રધાન, તો જ જનતા ઉપર અસર થઈ શકે એવું મારું સ્પષ્ટ માનવું છે. થેન્ક યુ.